નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર. મહિલા દિવસે સુરતની 4 મહિલા ડીસીપીને સલામ. શહેરની સુરક્ષામાં મહિલા પોલીસ અધિકારીઓની મહત્વની ભૂમિકા. પડકારો વચ્ચે ખાખીનું ગૌરવ વધારતી સ્ત્રી શક્તિ. સાયબર ફરિયાદે વેપારીઓના ખાતા ફ્રીઝ થવાની સમસ્યા. ડીજેઈપીસીની રજૂઆત બાદ ગૃહ મંત્રાલય એસઓપી અમલમાં મૂકી. તપાસ બાદ જ બેંક ખાતા ફ્રીઝ કરવાની નવી પ્રક્રિયા. બે કોલેજિયન બહેનપણીઓનો આપઘાત. મંદિરના બાથરૂમમાંથી બંનેના મૃતદેહ મળ્યા. એનેસ્થેસિયાના ઓવરડોઝ ઇન્જેક્શનથી મોત. મોબાઈલમાં આપઘાત કરવાની રીત સર્ચ કરી હતી. મહિલા દિવસે શેલ્બી હોસ્પિટલમાં ઓન્કોલોજી વિભાગ શરૂ. કેન્સર જાગૃતિ માટે શહેરમાં બાઇક રેલી. 9 થી 14 વર્ષની દીકરીઓને એચપીવી વેક્સિન ફ્રી. અને મહિલા દિવસે સુરતમાં નિમાયા ગ્રેટ રન 2026. ઇન્ડોર સ્ટેડિયમથી 2500 મહિલાઓની દોડ. આરોગ્ય અને ટ્રાફિક જાગૃતિનો સંદેશ. મહાનુભાવોએ લીલી ઝંડી આપી દોડ શરૂ કરાવી. અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી. આજે તારીખ 8મી માર્ચે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવાઈ રહ્યું છે. આ ખાસ દિવસે સુરત શહેરની સુરક્ષા વ્યવસ્થામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહેલી ખાકી પહેરેલી સ્ત્રી શક્તિને સલામ કરવાનું મન થાય. સુરત શહેર પોલીસમાં ફરજ બજાવતી 4 મહિલા નાયબ પોલીસ કમિશનર પોતાની કાર્યકુશળતા, દ્રઢ નિશ્ચય અને નિષ્ઠાથી ખાખીનું ગૌરવ વધારી રહી છે. ગુનાખોરી, સાયબર ક્રાઇમ અને ટ્રાફિક જેવી મહત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળતી આ મહિલા અધિકારીઓ ફેબ્યુલસ 4 તરીકે ઓળખાય છે. અંગત અને વ્યવસાયિક જીવન સાથે સંતુલન જાળવી માતૃત્વની જવાબદારી સાથે અનેક સામાજિક પડકારોને પાર કરીને તેઓએ સફળતાનો નવો માપદંડ સ્થાપ્યો છે. આજે મહિલા દિવસના અવસરે સુરતની આ 4 મહિલા ડીસીપી નવી પેઢી માટે પ્રેરણારૂપ બની રહી છે. તારીખ 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નારીઓના કર્તવ્યને બિરદાવવાનો અવસર છે. સુરત શહેરની સુરક્ષામાં સજ્જ શહેરમાં ગુનાખોરી, સાયબર ક્રાઇમથી ટ્રાફિક સહિતની મુખ્ય જવાબદારીઓનું વહન કરતી 4 વરિષ્ઠ મહિલા પોલીસ અધિકારીઓ અંગત અને વ્યવસાયિક જીવનમાં તાલમેલ, માતૃત્વની જવાબદારી અને સામાજિક અંતરાયો, પડકારો પાર કરી નવી પેઢી માટે પ્રેરણારૂપ બની છે. પડકારોને માત આપી ફરજને સર્વોપરી ગણતી અને સુરતની સુરક્ષાનું સુકાન સંભાળતી 4 નાયબ पुलिस कमिश्नरों खाकीનું गौरव વધારી રહી છે. नमस्कार, मेरा नाम शेफाली बारवाल है. मैं डीसीपी जोन 7 सूरत सिटी की तरह मेरा नियुक्त यहाँ हुआ है. मैं जितनी भी लेडीज़ हैं, वुमेन हैं आउट देयर, मैं उन सभी को हैप्पी वुमेंस डे की बधाई देना चाहूँगी. मेरा अगर थोड़ा इंट्रोडक्शन मैं देना चाहूँ तो मैंने अपनी इंजीनियरिंग बीटेक बायोटेक्नोलॉजी में की थी SRM यूनिवर्सिटी से, और उसके बाद पहले मैं इंडियन ऑडिट एंड अकाउंट सर्विस में थी और उसके बाद मैं इंडियन पुलिस सर्विस में आई हूँ. एज अ वर्किंग मदर मैं यही कहना चाहूँगी कि जितनी भी लेडीज़ हैं आउट देयर, आप सब स्ट्रॉन्ग हैं. आपको बस, भले हमारी लाइफ डिफ़िकल्ट है बट आप भी स्ट्रॉन्ग हैं एंड उसी हिसाब से आप आगे बढ़िए. अपने ऊपर आपको फेथ रखना बहुत ज़रूरी है. किसी को भी अलाउ मत कीजिए कि आपको कुछ और सोचने के लिए कि नहीं मैं नहीं कर पाऊँगी. ऐसा कुछ भी चीज़ नहीं है जो आप नहीं कर सकती हैं. जस्ट हैव फेथ इन योर सेल्फ. और मिलकर आगे हम तब जब भी बढ़ सकती हैं जब सारे ही लोग मिलकर आगे बढ़े. थैंक यू. હું પન્ના મોમાયા ડીસીપી ટ્રાફિક સુરત શહેરમાં અત્યારે ફરજ બજાવું છું અને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તમામ મહિલાઓને હું શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે એટલું જ કહીશ કે તમામ મહિલાઓમાં કંઈ ને કંઈ આર્ટ અને કંઈ ને કંઈ આવડત હોય છે જેને તમે મહેનત કરીને બહાર લાવો અને તમારા સપના સાકાર કરો. મારી વાત કરું તો હું 2005માં જીપીએસસી પરીક્ષા આપી અને ત્યારે હું મામલતદાર તરીકે સિલેક્ટ થયેલી હતી. પણ મારી ઈચ્છા એવી હતી કે હું યુનિફોર્મ સર્વિસીસમાં હોઉં, કારણ કે હું સ્કૂલના સમયથી જ યુનિફોર્મ
તરફ મને ખૂબ આકર્ષણ હતું. હું સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સમાં જોડાયેલી હતી સ્કૂલ સમયમાં અને ત્યારે મને ગવર્નર્સ એવોર્ડ અને પ્રેસિડેન્ટ્સ એવોર્ડ મળેલો છે. અને સાથે સાથે હું સ્પોર્ટ્સમાં પણ હતી, જેને લઈને મને એવું હતું કે મારે યુનિફોર્મવાળી અને ફિલ્ડ સર્વિસીસ જ જોઈએ છે. અને જેને લઈને મેં ફરી વખત જીપીએસસી પરીક્ષા આપી અને 2011માં હું ડીવાયએસપી તરીકે જીપીએસસી ઉત્તીર્ણ કરી અને ગુજરાતની સેવામાં સામેલ થઈ. અને ત્યારબાદ ઘણી બધી જગ્યાએ મેં ફરજ બજાવી છે. અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં જોઈએ તો મહિલાઓ ખૂબ સારી રીતે કામગીરી કરે છે અને ખૂબ પોતાની મહેનત અને લગનથી આગળ આવે છે અને ડિપાર્ટમેન્ટ મહિલાઓને પ્રોત્સાહિત પણ કરે છે. આજના સમયમાં પડકારો જોઈએ તો તમામ મહિલાઓને મલ્ટીટાસ્કિંગનો જ પડકાર છે કે ફેમિલી લાઈફ અને પ્રોફેશનલ લાઈફ એને બેલેન્સ કરવાનું હોય છે. અને કોઈ પણ પ્રોફેશન લઈ લો, પોલીસ સિવાયનું પણ પ્રોફેશન લો તો એમાં દરેક મહિલાને એના બાળકના ઉછેરની સાથે સાથે જ એને પોતાની નોકરી અને પોતાનું પ્રોફેશન સાચવવાનું હોય છે. અને જે મહિલા ખૂબ બખૂબી રીતે પાર પાડે છે ને એની માટે ફક્ત મહિલા નહીં પણ એનું આખું ફેમિલી એની સાથે સપોર્ટમાં હોય છે. કહેવાય છે કે એક સફળ પુરુષની પાછળ એક મહિલા હોય છે, પરંતુ એક મહિલાની પાછળ એનું આખું ફેમિલી હોય છે. नमस्कार सभी को, मेरा नाम निधि ठाकुर है। मैं सूरत शहर के ज़ोन 4 के डीसीपी तरीके कार्यरत हूँ और जैसा कि हम सभी जानते हैं 8 मार्च को अंतर्राष्ट्रीय महिला दिवस की तरह सेलिब्रेट किया जाता है और इस मौके पर आज मुझे कुछ शब्द बोलने का मौका मिला है। मैं आपके साथ अपनी जर्नी, अभी तक का मेरा जो सफ़र रहा है और जो मेरा एक्सपीरियंस रहा है और इसके बेसिस पर मैं किसी को अगर कोई मैसेज देना चाहूँ तो ये सब चीज़ें शेयर करना चाहती हूँ। मैं बिहार के खगड़िया ज़िले से बिलोंग करती हूँ। मेरे फादर बिहार एडमिनिस्ट्रेटिव सर्विस के ऑफिसर हैं और मेरी मदर होम मेकर है। एजुकेशन बैकग्राउंड मैंने स्कूलिंग के बाद दरभंगा मेडिकल कॉलेज से MBBS किया, फिर पटना मेडिकल कॉलेज एंड हॉस्पिटल से MD इन जनरल मेडिसिन किया और जनरल मेडिसिन में MD करते हुए ही सेकेंड ईयर से मैंने प्रिपरेशन स्टार्ट की UPSC की। फर्स्ट अटेम्प्ट में इंटरव्यू देने के बाद मेरी सफलता थोड़े से मिस हो गई और फाइनली थर्ड अटेम्प्ट में मैंने UPSC क्लियर किया, जिसमें कि मुझे IPS का सर्विस एलोकेट हुआ। और जब तक सर्विस मिला तब तक मैं मेडिसिन के फील्ड से जुड़ी हुई थी। मैंने पहले MD कंप्लीट किया, फिर मैं SRशिप कर रही थी, पहले एम्स पटना से, फिर पटना मेडिकल कॉलेज एंड हॉस्पिटल से। जब UPSC में सिलेक्शन हुआ तो हमें जनरली लगता है कि UPSC में सिलेक्शन होना ही बड़ी बात है, इसके बाद लाइफ की सारी प्रॉब्लम्स सॉल्व हो जाती हैं। ऐसा मुझे भी लगता था और मुझे रियलाइज़ हुआ कि ऐसा बिल्कुल नहीं है। ये जस्ट एक बहुत ही नए और डिफ़िकल्ट जर्नी की शुरुआत होती है। तो सर्विस, जो पुलिस सर्विस मिला, उसकी ट्रेनिंग प्रथम से ही मुझे ऐसे रियलाइज़ हुआ कि ज़िंदगी में कई सारी चीज़ें जो मैंने मिस की है, जो ट्रेनिंग में मुझे जिसकी वजह से काफ़ी दिक्कतों का सामना करना पड़ा। जैसे कि फ़िज़िकल हेल्थ को इन जनरल कल्चर भी नहीं था और मैंने खुद भी ध्यान नहीं दिया। लड़कियों के लिए उतना फ़िज़िकल फिटनेस को एम्फेसाइज़ भी नहीं किया जाता है, जस्ट वो पतले हैं, अच्छे दिख रहे हैं तो काफ़ी है, ऐसा मान के चला जाता है। जब मैं वहाँ पहुँची तो रियलाइज़ किया कि नहीं, फ़िज़िकल फिटनेस कितना ज़रूरी है। और कुछ ही महीने NPA की ट्रेनिंग और मैंने खुद ने जो ध्यान दिया और खुद में जो मैंने चेंजेस देखे वो रिमार्केबल थे। और मैं सबको ये ज़रूर से ज़रूर मैसेज देना चाहूँगी कि अगर आप अपने फ़िज़िकल फिटनेस पे ध्यान दोगे, जिसका कि मतलब केवल वेट लूज़ करना नहीं है, स्ट्रेंथ को बढ़ाना है, अपने न्यूट्रिशन पे ध्यान दो, अपने एक्सरसाइज करो, खुद को मजबूत बनाओ और तब जो आप खुद में चेंजेस महसूस करोगे उसका आप सोच भी नहीं सकते। कई बार पूछा जाता है कि जैसे आप वुमेन हैं तो क्या आज के ज़माने में, आज 2026 आ गया है, तो अभी भी क्या औरतों को चैलेंजेस का सामना करना पड़ रहा है? तो मेरा पर्सनल एक्सपीरियंस है कि हाँ, अभी भी कुछ एक चैलेंजेस हैं जो पूरी तरह से तो ख़त्म नहीं हुए हैं। कोई भी हो, वो शादी का प्रेशर हो या फिर थोड़ा बहुत डिस्क्रिमिनेशन है या बायस है, आप कह सकते हो, ये अभी भी फेस करना पड़ता है। मैं ये बोलूँगी कि बहुत रिमार्केबल चेंजेस हैं। अगर हम अपने मदर के जनरेशन को देखें और ख़ुद को देखें तो काफ़ी मेजर डिफरेंस आया है और मैं मानती हूँ कि काफ़ी हद तक चीज़ें बहुत ही सुधर गई हैं, जिसके की वजह से शायद मैं आपके सामने में यहाँ पे हाज़िर हूँ। तो ये चैलेंजेस मैं बोलूँगी कि अभी भी थोड़ा सा फिज़िकल फिटनेस को लड़कियाँ इग्नोर करती हैं, थोड़े चैलेंजेस फैमिली के साइड से आते हैं, थोड़े एजुकेशन में अभी भी सर्टेन करियर्स को लेके बायसेस है कि ये करियर लड़कियों के लिए अच्छा नहीं है, इसमें रात में जगना पड़ता है या इसमें ज़्यादा बाहर घूमना पड़ता है, इसमें आप फैमिली को ज़्यादा टाइम नहीं दे पाओगे। इस तरह की चैलेंजेस अभी भी लड़कियों को फेस करना पड़ता है और इसको ओवरकम करने के लिए मेरा जो सजेशन है, मेरा जो मैसेज है वो ये है कि आप खुद को ट्रस्ट करें, खुद की कैपेबिलिटीज़ को ट्रस्ट करें, जो भी चीज़ें इम्पॉर्टेंट है उस पर ध्यान दें, ना कि सोशल मीडिया में आकर के या पीयर प्रेशर में आकर के
इधर उधर की चीज़ों पे टाइम वेस्ट करें तो उससे फिर ग्रोथ हमारा ही रुकता है और हम जो जिस डायरेक्शन में औरतों के प्रोग्रेस को, महिलाओं के प्रोग्रेस को ले जाना चाहते हैं उससे हम पीछे जाते हैं। तो मैं ये सलाह दूंगी कि पढ़ाई और फिज़िकल फिटनेस आपके लिए सबसे इम्पॉर्टेंट होना चाहिए। अपने आप को ट्रस्ट करें, अपनी फैमिली को ट्रस्ट करें, क्योंकि कुछ भी है तो आपकी फैमिली एट द एंड ऑफ द डे आपका भला सोच रही है, आपका वो कभी वो हार्म करने की कोशिश नहीं करेगी। तो सोशल मीडिया और ये पीयर प्रेशर और ये स्कूल में सब ये कर रहे हैं तो हमें भी ये करना है, इन चीज़ों से हट करके इम्पॉर्टेंट चीज़ों पे फोकस करें और ज़िंदगी में आगे बढ़े। जहाँ तक बात है कि मेरे अभी तक के एक्सपीरियंस की सर्विस में आने के बाद, तो गुजरात काडर मुझे जब एलोकेट हुआ वो मेरा सेकंड चॉइस था। पहला चॉइस बिहार काडर था, जो मेरा होम है। वहाँ के अलग ही यूनिक चैलेंजेस हैं, बट गुजरात आके मुझे कुछ चीज़ें हैं जो बहुत ही अच्छी लगी हैं। स्पेशली अगर हम विमेंस डे के अवसर पे बात कर रहे हैं तो औरतों को लेकर के, एक तो यहाँ पे जो स्पोर्टिंग कल्चर है उसमें मैंने देखा है कि लड़कियों को भी बहुत ही अच्छी अपॉर्चुनिटीज़ मिली हैं और काफ़ी हद तक लड़कियाँ इन्वॉल्व्ड हैं। सबका एजुकेशन में भी आजकल बहुत ही ज़्यादा एम्फेसिस है। सबसे इम्प्रेसिव मुझे लगा जब मैंने ये स्कूल की बिल्डिंग्स देखी। मेरी पहली पोस्टिंग प्रोबेशनर तरीके द्वारका में थी, ज़्यादा कोई बड़ी बिल्डिंग्स ना दिखे और अचानक से एक बहुत ही अच्छी सुंदर सी बिल्डिंग दिख रही है। मैंने पूछा ये क्या है, तो वो इनवेरिएबली वो शाला निकलती थी कि ये प्राथमिक शाला है ये। तो यहाँ के जो स्कूल्स की बिल्डिंग है, जो इंफ्रास्ट्रक्चर है, हर स्कूल में आपको अच्छे क्लासरूम्स, अच्छे फैसिलिटीज़, स्पोर्ट्स के अच्छे फैसिलिटीज़ सब यहाँ मिलते हैं। तो दैट इज़ वन थिंग जो मैंने नोटिस किया कि बहुत ही रिमार्केबली अच्छा है गुजरात में। और मैं चाहती हूँ कि सारी जो हमारी लड़कियाँ हैं, महिलाएँ हैं, वो उसका इस्तेमाल करें और सब हम जीवन में आगे बढ़े और जो हमारा एम है इक्वालिटी पाने का वो उसको पा सकें। नमस्कार, मेरा नाम विशाखा जैन है। मैं यहाँ पे सूरत शहर में डीसीपी साइबर की तरह पोस्टेड हूँ। मैं एक IPS ऑफिसर हूँ 2020 बैच से। इस अंतर्राष्ट्रीय महिला दिवस पर मैं सभी यंग लड़कियों को और औरतों को ये एक अपील करना चाहूँगी कि अगर आपके मन में आपकी कोई भी अगर ड्रीम है, कोई भी विश है, आप अपने आप को कहीं देखना चाहते हैं तो ज़रूर उस ड्रीम को चेज़ करिए, क्योंकि समय के साथ सब कुछ हो जाता है। जो आपके लाइफ में आज के दिन में आपको लग रहे होंगे कि बहुत बड़ी चैलेंजेस हैं, वो आपको पता भी नहीं चलेगा कि 5 साल बाद अगर आप पीछे मुड़कर देखोगे तो आपको लगेगा कि वो तो चैलेंजेस थे ही नहीं। तो जैसे जैसे समय बीतेगा आपको रियलाइज़ हो जाएगा कि आप जो करना चाहते हैं आप वो कर लेंगे। बस वो एक स्टेप लेने की ज़रूरत है, वो फर्स्ट स्टेप ज़रूर ले और हर दिन को एक नई शुरुआत की तरह देखें और जो पिछले प्रॉब्लम्स हैं उस पर ड्वेल मत करिए और ये सोचिए कि अगर मेरे सामने ये चुनौती है तो मुझे इसका सामना करना है तो कैसे करना है। और इस तरह से आप अपने ड्रीम्स की तरफ आगे बढ़िए और ज़रूर आप कुछ कर दिखाएंगे अपनी ज़िंदगी में। धन्यवाद। જીવનના દરેક તબક્કે અનુશાસનના આગ્રહી ડીસીપી મુમાયા અંગત જીવન અને ફરજમાં તણાવ મુક્ત રહેવા સપ્તાહમાં 4 થી 5 દિવસ નિયમિત 1.5 કલાક યોગ અને વ્યાયામ કરે છે। ભારતના જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગને છેલ્લા કેટલાક સમયથી સાયબર ક્રાઇમ ફરિયાદોના આધારે બેંક ખાતા ફ્રીઝ થવાની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો। અનેક વેપારીઓના બેંક ખાતા કોઈ પૂર્વ સૂચના વિના ફ્રીઝ કરવામાં આવતા અને તે ખાતા અનફ્રીઝ કરવાની પ્રક્રિયા સ્પષ્ટ થતા સમયબદ્ધ ન હોવાથી વેપારીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો। આ પરિસ્થિતિને કારણે ઉદ્યોગની નિયમિત વ્યવસાયિક કામગીરીમાં અવરોધ ઊભા થયા હતા અને વાસ્તવિક વેપારીઓને પણ અનાવશ્યક તકલીફો સહન કરવી પડી રહી હતી। આ મુદ્દાની ગંભીરતા ધ્યાનમાં રાખીને જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની સુરત રિજનલ ઓફિસે આ સમસ્યા ભારત સરકારના ઉચ્ચ સ્તરે રજૂ કરી હતી। ગુજરાત ક્ષેત્રના રિજનલ ચેરમેન જયંતિ સાવલિયાએ ભારતના ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખી ઉદ્યોગ સામે ઊભી થયેલી સમસ્યાઓ અંગે અવગત કરાવ્યા હતા અને વેપારીઓને સહાયરૂપ થાય તેવા યોગ્ય સંસ્થાગત મિકેનિઝમની માંગ કરી હતી। આ રજૂઆતના અનુસંધાનમાં GJEPC સુરત રિજનલ ઓફિસના ડેપ્યુટી ડિરેક્ટરે ગૃહ મંત્રાલયના સિનિયર અધિકારીઓ સાથે સંપર્ક સાધી સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ સંબંધિત વર્તમાન પ્રક્રિયાઓને કારણે વેપારીઓને ભોગવવી પડતી મુશ્કેલીઓ અંગે વિગતવાર રજૂઆત કરી હતી। ત્યારબાદ ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર I4Cના નેતૃત્વ સાથે બેઠક યોજાઈ હતી, જેનું નેતૃત્વ I4Cના ડિરેક્ટર કર્નલ કૌશિક બાદલ દ્વારા કરવામાં આવ્યું હતું। બેઠકમાં GJEPC તરફથી રિજનલ ડિરેક્ટર, ગુજરાત ક્ષેત્રના રિજનલ ચેરમેન જયંતિ સાવલિયા તેમજ રિજનલ કમિટીના સભ્ય દિનેશ નાવડિયા હાજર રહ્યા હતા।
બેઠક દરમિયાન વેપારીઓને પડતી વિવિધ પ્રક્રિયાત્મક મુશ્કેલીઓ, નિયમોની અસ્પષ્ટતા તથા અમુક પ્રચલિત પદ્ધતિઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ I4Cના ડિરેક્ટર કર્નલ કૌશિક બાદલે ઉદ્યોગના પ્રતિનિધિઓને વિશ્વાસ આપ્યો હતો કે વેપાર ક્ષેત્ર દ્વારા ઉઠાવવામાં આવેલી ચિંતાઓને ધ્યાનમાં રાખીને અને ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન મુજબ એક સંરચિત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર SOP તૈયાર કરવામાં આવશે. હવે ગૃહ મંત્રાલય દ્વારા NCRP, CFCF, RMS માટેનું SOP તૈયાર કરી અમલમાં મૂકવામાં આવ્યું છે. આ SOP સાયબર આધારિત નાણાકીય ગુનાઓ સંબંધિત ફરિયાદોના નિવારણ માટે સ્પષ્ટ, પારદર્શક અને સમયબદ્ધ માળખું પ્રદાન કરે છે. SOP મુજબ બેંક ખાતા ફ્રીઝ કરવું, ડિજિટલ બેન્કિંગ સેવાઓ સસ્પેન્ડ કરવી અથવા નાણાં પર હોલ્ડ મૂકવા જેવી કાર્યવાહી હવે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા BNSS હેઠળની કાનૂની જોગવાઈઓ મુજબ અને તપાસ અધિકારીઓની યોગ્ય ચકાસણી બાદ જ કરવામાં આવશે. નવી SOP હેઠળ બેંકો, નાણાકીય મધ્યસ્થ સંસ્થાઓ અને કાયદા અમલવારી એજન્સીઓ માટે એક સરખી પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે. આ સાથે ખાતાધારકોને વિવાદાસ્પદ ટ્રાન્ઝેક્શન અંગે પોતાની સ્પષ્ટતા રજૂ કરવાની તક મળશે. તેમજ અસરગ્રસ્ત પક્ષો માટે સુવ્યવસ્થિત ફરિયાદ નિવારણ પ્રણાલી પણ ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત સાયબર ગુનાના ભોગ બનેલા લોકોને તાત્કાલિક નાણાંની કસ્ટડી અને રકમની પરતફેર માટે પણ પ્રમાણભૂત પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે. સાથે સાથે વાસ્તવિક ખાતાધારકોના અધિકારોનું રક્ષણ થશે અને યોગ્ય વેપાર પ્રવૃત્તિઓમાં અનાવશ્યક અવરોધો ઘટાડાશે. સાયબર ક્રાઇમ સંબંધિત નાણાકીય કેસોના સંચાલનમાં વધુ પારદર્શિતા, જવાબદારી અને પ્રક્રિયાત્મક સ્પષ્ટતા લાવવાના દિશામાં આ પહેલ મહત્વપૂર્ણ પગલું સાબિત થશે, જેના કારણે વાસ્તવિક વેપારીઓના હિતોની સુરક્ષા સાથે સાયબર નાણાકીય ઠગાઈ સામે વધુ અસરકારક કાર્યવાહી શક્ય બનશે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતમાં ડિંડોલી ખાતે રહેતી બીકોમની 2 વિદ્યાર્થીનીના સણિયા કણદે ખાતે આવેલા નવનિર્મિત આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ હતી. બહેનપણીઓના મૃતદેહ પાસેથી ઇન્જેક્શન અને એનેસ્થેશિયાની દવાની બોટલો મળી આવી હતી. પોસ્ટમોર્ટમ દરમિયાન બંનેએ એનેસ્થેશિયાના ઓવરડોઝ દવાના ઇન્જેક્શનો લઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. તેઓએ કયા કારણોસર આપઘાતનું પગલું ભર્યું તે હાલ અકબંધ રહ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યા મુજબ બાથરૂમની અંદર પ્રવેશ કર્યા બાદ બંનેએ એનેસ્થેશિયાનું ઇન્જેક્શન ડાબા હાથ પર માર્યું હતું અને ત્યારબાદ રોશનીની ઉપર જ્યોત્સના ઢળી પડી હતી અને બંનેના મોત નીપજ્યા હતા. આ સમગ્ર ઘટનામાં 11 મહિના પહેલા બનેલી એક ઘટના પરથી બંને કોલેજિયન ગર્લ આપઘાત કરવાનું શીખી હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ્યોત્સનાની બેગમાંથી બંનેના ફોટોગ્રાફ પણ મળી આવ્યા છે. મૂળ મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના વતની અને હાલ ડિંડોલી વિસ્તારમાં આવેલા રામી પાર્કમાં રહેતી 18 વર્ષીય રોશની શરદ સિરસાઠ ઉધના ખાતે આવેલી સિટીઝન કોલેજમાં બીકોમના પહેલા વર્ષમાં અભ્યાસ કરતી હતી. જ્યારે રોશનીના ઘર નજીક રહેતી બહેનપણી 20 વર્ષીય જોશના અતુલ ચૌધરી અઠવા ગેટ ખાતે આવેલી વાડિયા વુમન્સ કોલેજમાં બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી. ગત 6 માર્ચની સવારે નિત્યક્રમ મુજબ રોશની સ્કૂટર લઈ જોશના સાથે કોલેજે જવા માટે નીકળી હતી. બાદમાં બપોરે કોલેજથી ઘરે આવવાના સમયે બંને ઘરે નહીં આવતા ચિંતામાં મુકાયેલા પરિવારે તેમને કોલ કર્યા હતા. ત્યારે આવીએ છીએ એવું જણાવ્યા બાદ તેમનો સંપર્ક જ થયો નહોતો. બાદમાં પરિવારે શોધખોળ હાથ ધરી હતી, પરંતુ તેઓની કોઈ ભાણ મળી નહોતી.
પરિવારે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પણ બંનેના મોબાઈલના લોકેશનના આધારે તપાસ કરતા સળિયા કણદે ખાતે આવેલા નવનિર્મિત આત્મીય સંસ્કારધામ સ્વામિનારાયણ મંદિરનું લોકેશન મળ્યું હતું, જેથી પોલીસે મંદિરના પટણાંગણમાં પ્રવેશતા રોશનીની મોપેડ દેખાઈ હતી, જેથી મંદિરમાં સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. સીસીટીવી ફૂટેજમાં બંને બહેનપણી બાથરૂમ તરફ જતી દેખાતી હતી અને જેથી પોલીસે તેમજ પરિવારના સભ્યોએ બાથરૂમમાં જઈને જોતા દરવાજો બંધ હતો, તેથી પરિવારના સભ્યોએ દરવાજો તોડીને અંદર જોતા બંને બેભાન અવસ્થામાં મળી આવી હતી. રોશની ઉપર જ્યોત્સના પડી હતી અને મોઢામાંથી ફેણ નીકળેલી હાલતમાં હતી, જેથી રોશનીને સિવિલ હોસ્પિટલ અને જ્યોત્સનાને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં બંનેને તબીબોએ મૃત જાહેર કરી હતી. પોલીસને બાથરૂમમાંથી તેઓના મૃતદેહ પાસેથી ઇન્જેક્શન અને એનેસ્થેસિયાના 3 દવાની બોટલ મળી આવી હતી. એક ખાલી અને 2 ભરેલી બોટલ મળી હતી. પોલીસની તપાસમાં બંને બહેનપણીએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. બંને બહેનપણી કોલેજ જવાના લીધે કોલેજ બેગ લઈને નીકળી ગઈ હતી. બાદમાં તેઓએ સળિયા કણદે ખાતે આવેલા સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાં જઈ બંનેએ પગલું ભરી લીધું હતું, જ્યાં બાથરૂમના વોશ બેસિન પર મૂકેલ જ્યોત્સનાના કોલેજ બેગમાંથી પૈસા, કેલ્ક્યુલેટર, દુપટ્ટો, મોબાઈલ ફોન તેમજ તેની સ્કૂલ મિત્ર રોશની અને અન્ય મિત્ર સાથે પડાવેલા ફોટોગ્રાફની 5 થી વધુ તસવીરો મળી આવી હતી, જ્યારે રોશનીના બેગમાંથી કેલ્ક્યુલેટર, મોબાઈલ ફોન, બુક તેમજ હોડીના रंग मड़ी આવ્યા હતા. डिंडोली पुलिस स्टेशन में 2 एडी रजिस्टर की गई है. उसमें से एक एडी में सूरत सिविल हॉस्पिटल से टेलीफोन वर्दी आई थी उसके तहत, और एक एडी जो है वो स्मीमेर हॉस्पिटल में से टेलीफोन वर्दी आई थी उसके तहत एडी रजिस्टर किया गया है. दोनों एडी की तपास चालू है. दोनों कोरिलेट है, यानी एडी का जो बनाव है एक दूसरे से कोऑर्डिनेट यानी साथ में बना है, ऐसा अभी प्राथमिक तपास में आया है. उसमें बनाव की विगत ऐसी है कि डिंडोली पुलिस स्टेशन में एक सणिया गांव है, उसमें स्वामीनारायण मंदिर है. स्वामीनारायण मंदिर में बाथरूम में ये दोनों जो मेजर लड़की है, एक की उम्र है 18 साल और एक की उम्र है 20 साल, उनकी डेड बॉडी अंदर मिली थी. तो उनके जो पेरेंट्स और जो रिलेटिव्स जो थे उनकी तपास में थे, क्योंकि सुबह से दोनों लड़कियां मिसिंग थी. तो वहाँ पे बेभान अवस्था में मिली तो वो तुरंत एक लड़की को लेके उनके पेरेंट्स और रिलेटिव स्मीमेर हॉस्पिटल में ले गए और एक को सिविल हॉस्पिटल में ले गए. तो वहाँ पे जो मेडिकल ऑफिसर थे उन्होंने वो दोनों लड़कियों को डेथ जाहिर किया. उसके तहत ही एडी रजिस्टर की गई है. दोनों एडी की पैरेलल इन्वेस्टिगेशन चालू है. इन्वेस्टिगेशन दौरान ऐसा डिस्क्लोज हुआ है कि दोनों लड़कियां एक दूसरे से परिचित थी. वो प्राइमरी स्कूल में भी एक साथ पढ़ती थी, और अभी एक जो लड़की है वो सिटीजन कॉलेज में बीकॉम फर्स्ट ईयर में स्टडी करती है, और दूसरी लड़की है वो वाडिया वुमेंस कॉलेज में बीकॉम में सेकंड ईयर में स्टडी करती है. दोनों लड़कियां की जो डेड बॉडी मिली वहाँ पे इंजेक्शन और ड्रग्स यानी जो एनेस्थेसिया बोलते हैं, एनेस्थेसिया है, उनकी भरी हुई बोतल और खाली भी बोतल मिली है. तो प्राइमा फेसी उसमें ऐसा लगता है कि वो एनेस्थेसिया इंजेक्शन की हेल्प लेके वो इंजेक्ट किया है बॉडी में, ऐसा लगता है. तो भी दोनों लड़कियां के पीएम हो गई है, और मेडिकल ऑफिसर वो जो फाइनल कॉज ऑफ डेथ देंगे उसके आधार पे आगे की तपास की जाएगी. दोनों एडी के काम में ये प्राइमरी इंट्रोगेशन उनके रिलेटिव और पेरेंट्स का किया गया है. दोनों लड़कियां का जो मोबाइल फ़ोन है वो भी सीज किया गया है. उनको एफएसएल में अपने तपास के लिए भेज देंगे. दोनों जो मोबाइल फ़ोन सीज किया गया है उसमें प्राइमरी जो भी मोबाइल अनलॉक करके देखा तो ऐसे उसमें आया है कि जो चैट जीपीटी और उसमें जो फ़ोटो गैलरी उसकी जो हिस्ट्री में से और फोटोग्राफ्स में से ऐसा जानने को मिला है कि सुसाइड कैसे किया जा सकता है, कैसे किस ड्रग्स से किया जाता है, कैसे ड्रग्स को लिया जाता है, ऐसा उन्होंने सर्च किया था. और उसका कुछ प्रेस नोट भी उसमें फ़ोटो गैलरी में मिली है. प्रेस नोट में ऐसा है कि पहले एक डिंडोली पुलिस स्टेशन में एडी दाखिल की गई थी, और उसमें एक लड़की ने एनेस्थेसिया बाय इंजेक्शन लेके सुसाइड किया था.
और उसकी डेड बॉडी मिली थी, वो भी प्रेस नोट का फोटो भी उसमें मिला है। तो भी अभी तपास प्राथमिक तबक्के पे है और तपास में जो भी फाइनल कोर्स ऑफ डेथ आएगा उसके आधार पर आगे की तपास की जाएगी। हाँ, उसमें जो सणिया में जो स्वामीनारायण टेम्पल है वहाँ पे जो बाथरूम है वहाँ बाहर की साइड सीसीटीवी कैमरा लगाया हुआ है। तो सीसीटीवी फुटेज में दिख रहा है कि दोनों साथ में, दोनों लड़कियाँ बाथरूम में जाती है और जब उनके रिलेटिव वहाँ पे पहुँचे तो बाथरूम भी अंदर से लॉक था, तो दरवाज़ा तोड़ के फिर अंदर गए थे। तो वो भी सीसीटीवी फुटेज में मूवमेंट उन दोनों की आई है। ये लड़कियाँ पहले भी कभी गई क्या यहाँ पर स्वामीनारायण मंदिर में? पहले भी कभी वो मैंने जैसे बताया कि तपास प्राथमिक तबक्के में है, तो वो उस मुद्दे में भी अपने आगे की तपास करेंगे। બંને બહેનપણીએ મોબાઈલમાં આપઘાત કરવા માટે સર્ચ કર્યું હતું. ચેટ જીપીટી જેવા પ્લેટફોર્મ પર આપઘાત કઈ રીતે કરાય તે સર્ચ કરીને તેની જાણકારી પણ તેઓએ મેળવી હતી. તેમજ તેઓના ફોન ગેલેરીમાંથી ફોટોગ્રાફ મળ્યા હતા. તેમાં કઈ રીતે ઇન્જેક્શન મરાય તેની જાણકારીના ફોટો સેવ કરેલા હતા. બાદમાં બંને બહેનપણીએ એકસાથે અંતિમ પગલું ભરી લીધું હતું. પોલીસે એનેસ્થેસિયાની દવાની બોટલો તેમજ ઇન્જેક્શન ક્યાંથી ખરીદ્યા તે દિશામાં તપાસ હાથ ધરી છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સુરતની શેલ્બી હોસ્પિટલ દ્વારા મહિલા આરોગ્ય અને કેન્સર જાગૃતિ માટે વિશેષ પહેલ કરવામાં આવી છે. હોસ્પિટલમાં નવા ઓન્કોલોજી વિભાગ અને આધુનિક રેડિયોથેરાપી સુવિધાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ અવસરે શહેરમાં કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા માટે બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ 9 થી 14 વર્ષની દીકરીઓને સર્વાઇકલ કેન્સરથી બચાવવા માટે HPV વેક્સિન નિઃશુલ્ક આપવાની જાહેરાત પણ કરવામાં આવી છે. હોસ્પિટલના તબીબોના જણાવ્યા મુજબ વહેલા નિદાન અને જાગૃતિ દ્વારા કેન્સર સામે લડવામાં મોટી મદદ મળી શકે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે 8 માર્ચે સુરતના રિવર રોડ સ્થિત શેલ્બી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા મહિલા આરોગ્ય અને કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા માટે વિશેષ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે નવા મલ્ટી ગ્રાઉન્ડ બિલ્ડિંગ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને શહેર ભાજપ અધ્યક્ષ જીતુ પટેલ તેમજ કોર્પોરેશનના પ્રશાસન નિખિલ મદ્રાસી દ્વારા હોસ્પિટલમાં નવા શરૂ થનાર ઓન્કોલોજી વિભાગ તથા આધુનિક રેડિયોથેરાપી સુવિધાઓનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 9 થી 14 વર્ષની વયની દીકરીઓ માટે સર્વાઇકલ કેન્સર વેક્સિનેશનનો નિઃશુલ્ક ઉપક્રમ પણ જાહેર કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત ભારતભરના તમામ શેલ્બી હોસ્પિટલની શાખાઓ ખાતે દીકરીઓને વિનામૂલ્યે સર્વાઇકલ કેન્સર વેક્સિન આપવામાં આવશે, જેથી ભવિષ્યમાં મહિલાઓમાં થતા કેન્સરના જોખમને ઘટાડવામાં મદદ મળી શકે. આ બાઇક રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓમાં વધતા કેન્સરના કેસો વિશે જાગૃતિ ફેલાવી કેન્સર અંગે વહેલી તકે નિદાન અને નિવારણ વિશે સમાજમાં જાગૃતિ લાવવાનો હતો. ત્યારબાદ બાઇક રેલીની શરૂઆત શેલ્બી હોસ્પિટલથી થઈ લાલવાડી 4 રસ્તા અઠવા રોડ, ચોકીદારવાડી, ગુજરાત ગેસ સર્કલ અને અડાજણ પાટિયા માર્ગે પસાર થઈ ફરી શેલ્બી હોસ્પિટલ ખાતે સમાપ્ત થઈ હતી. રેલી પૂર્ણ થયા બાદ ભાગ લેનાર બાઇકર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેન પટેલ, યુથ ફ્રન્ટ ગુજરાતના અધ્યક્ષ જિગ્નેશ પટેલ અને પેપર ઓફ ઇન્ડિયાના પ્રમુખ નિખિલ મદ્રાસીએ નિર્ધારિત સ્થળેથી શેલ્બી હોસ્પિટલ સુધી એસ્કોર્ટ કરી રેડિયોથેરાપી વિભાગનું ઉદ્ઘાટન કર્યું હતું. તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે સુરતમાં નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ દ્વારા નિમાયા ગ્રેટ રન 2026નું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ઇન્ડોર સ્ટેડિયમથી શરૂ થયેલી આ દોડમાં 2500થી વધુ મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓમાં આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવાનો અને સાથે સાથે ટ્રાફિક નિયમોનું પાલન કરવા અંગે સંદેશ પહોંચાડવાનો રહ્યો હતો. મોટી સંખ્યામાં મહિલાઓ જોડાતા સમગ્ર કાર્યક્રમ ઉત્સાહભેર યોજાયો હતો અને મહિલાઓએ સ્વસ્થ જીવનશૈલી તથા સુરક્ષિત ટ્રાફિક માટે જનજાગૃતિનો સંદેશ આપ્યો હતો. નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ છેલ્લા અનેક વર્ષોથી મહિલાઓના સ્વાસ્થ્ય જાગૃતિ માટે સતત પ્રયાસો કરી રહી છે. જે અંતર્ગત આ વખતે આંતરરાષ્ટ્રીય મહિલા દિને નિમાયા ગ્રેટ રન 2026ની 9મી એડિશનમાં રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિ સાથે 2500થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો.
આ દોડમાં મહિલાઓને તેમના આરોગ્ય માટે જાગૃત રહેવા સંદેશ આપવામાં આવ્યો હતો અને સાથે સાથે ટ્રાફિક નિયમો અંગે પણ જાગૃત કરવામાં આવ્યા હતા. નિમાયા ગ્રેટ રનનું આયોજન પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમથી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડીસીપી ટ્રાફિક આઈપીએસ અનુપમ અને ડીસીપી ટ્રાફિક સાયબર સેલ આઈપીએસ પન્ના મોમાયા સહિતના ઉપસ્થિત મહાનુભાવોએ લીલી ઝંડી આપી હતી. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન. આપનું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.